વાલિયા તાલુકાના મોખડી ગામમાં ગ્રામ પંચાયતની ગ્રામસભાના આયોજન મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. સામાન્ય રીતે સાર્વજનિક સ્થળે મળતી ગ્રામસભા આ વખતે સરપંચના અંગત ફળિયામાં રાખવામાં આવતા વિવાદનો મતપૂળો છંછેડાયો હતો. આ અંગેની જાણ થતાં જ વોર્ડ નંબર 1 થી 5ના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા અને ઘર આંગણે યોજાયેલી ગ્રામસભા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે જ્યારે તેઓ સભામાં રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે સરપંચના પુત્ર અને પુત્રવધુ સહિત પરિવારજનોએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું અને ગ્રામજનોને સભામાંથી બહાર ફેંકી દેવાની ધમકીઓ આપી અપમાનિત કર્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલ વોર્ડ નંબર 1 થી 4ના ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ તાત્કાલિક ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો અને તે સભામાં લેવાયેલ તમામ ઠરાવો સામે પોતાની અસંમતિ દર્શાવી હતી. ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે ગ્રામ પંચાયતની કચેરી કોઈના ઘર પાસે નહીં પરંતુ તેની જૂની અને નિયત કરેલી જગ્યાએ જ બનાવવામાં આવે. આ અન્યાય સામે અવાજ ઉઠાવતા ડેપ્યુટી સરપંચ, પંચાયત સભ્યો અને ગ્રામજનોના પ્રતિનિધિ મંડળે વાલિયા તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ આ મામલે યોગ્ય તપાસ કરી પંચાયત કચેરી જૂની જગ્યાએ નિર્માણ પામે તેવી ઉગ્ર રજૂઆત કરી છે. મારું નામ દિનેશભાઈ સુરેશભાઈ વસાવા છે. મેં મોખડી ગામનો રહેવાસી છું ને આ વાદ વિવાદ થયો છે કે જૂની ગ્રામ પંચાયત હતી ત્યાં જ બનાવવા માટે અમારે ગ્રામજનોની રજૂઆત ત્યાં છે કે ત્યાં જ બનાવે, પણ હવે સરપંચના છોકરાની નામંજૂરી છે. સરપંચ કે બોલતા જ નથી, પણ અમારો સખત વિરોધ છે. એ ત્યાં ગામ લોકોને પૂછ્યું નથી ડેપ્યુટી સરપંચે પૂછ્યું. આ ડેપ્યુટી સરપંચ અમારી હાથે છે, અમારા 3 સભ્ય હાથે છે. અમારી પૂછ્યા વગર એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે ત્યાં. કારણ કે અમારો વિરોધ એ જ છે કે ત્યાં પાણી આવી જતું છે, 2 નદીનું પાણી ભેગું થાય, મંદિરે લગીને પાણી ચાલ્યું જતું છે, તો એ ત્યાં ગામવાળા તે સરપંચે ત્યાં કામ ચાલુ કરાવી દીધું છે. તો અમારે સખત વિરોધ છે કે ત્યાં કામ બંધ કરાવો. ગામવાળાને પૂછો તમે પહેલા ને તમારા ગામના સભ્યોને પૂછો કે કઈ કરવું છે. બસ.